જામનગર। જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજ વખતે હું એક નાના બજેટમાં તમારા પાસે 3 બંગલોસ લાવ્યો છું। જો તમે બંગલોસ જોઈ શકો છો અને જો એન્ટ્રી આવે ને તો સરસ મજાની અહીંયા આ છે ને પાણીનો ટાંકો આવી જાય છે, 4000 લીટરનો છે અને આ સુરેક છે અને અહીંયા છે ને વોશિંગ એરિયા આવી જાય છે। પછી એન્ટ્રી લઈને આપણે તો સરસ મજાનું રાઈટ હેન્ડ ઉપર અહીંયા કિચન આવી જાય છે, જે કિચન તમે જોઈ શકો છો એમાં બધી અલમારીને બધું સેટ કરેલું છે। પછી આપણે આ બાજુ આવીને તો સરસ મજાનો એક હોલ છે અને અહીંયા સ્ટોરેજ એરી આપેલી છે, બરાબર। અને અહીંયા છે ને આ નાનકડો સરસ મજાનો બેડ છે અને આ અટેચ વોશરૂમ તો છે જ અને પાછળની સાઈડમાં આખું વોશિંગ એરિયા છે, એ બી તમે જોઈ શકો છો। ચાલો ઉપરની વિઝિટ કરાવું તમને। આ 2 બેડ આવે છે, એક લેફ્ટ હેન્ડ ઉપર બેડ બતાવું જે હવા ઉજાસવાળો છે એકદમ, અને અહીંયા વોશરૂમ છે જે અટેચ છે અને ખૂબ જ સરસ મોટું છે અને ઉપર સ્ટોરેજ રૂમ પણ આપેલી છે। અને આ બાજુ આવીને તો સરસ મજાની અહીંયા બાલ્કની આવી જાય છે। જો બાલ્કની પણ સ્પેશિયસ છે અને અહીંયા હવા ઉજાસની કોઈ પણ જાતની કમીનો અનુભવ નથી તમને। અને પછી આપણે આ બાજુ વાત કરીને તો સરસ મજાનો એક નાનો બેડ આવે છે અહીંયા બી, અને અહીંયા વોશરૂમ અટેચ છે અને અહીંથી ઉપરની જવાની સીડી આપેલી છે, એ બી તમે જોઈ શકો છો। આ 3 બંગલોની ડિટેલ તો તમને જોશે જ। જો પેલા સ્ક્વેર ફીટની વાત કરું તો 515 સ્ક્વેર ફીટ જગ્યા છે, બરાબર। 1000 સ્ક્વેર ફીટમાં બાંધકામ છે, મચ્છર જારી બધી બારીમાં ઇન્ક્લુડેડ છે અને સરસ મજાનું કન્સ્ટ્રક્શન કરેલું છે। અને એડ્રેસની વાત કરું તો સત્યસાઈ નગર, શેરી નંબર 5, મહાદેવ ચોક, ગુલાબનગર, અને એકદમ બંધ શેરી છે અને એકદમ સ્પેશિયસ જગ્યા છે। જગ્યાની તો તમને કમી જ નથી। અને પ્રાઇસની વાત કરું તો 28 લાખ પ્રાઇસ છે અને આ 3 જ છે અને જેટલા વહેલા બુક કરાવશો એટલા તમે વહેલા તે પહેલાં આપવામાં આવશે। જય શ્રી કૃષ્ણ જામનગર।